એક નાનકડા ગામની નજીક એક જૂનો ઊંડો કૂવો હતો. એક દિવસ એક બકરી પાણી પીવા ગઈ. કૂવો બહુ ઊંડો હતો અને બકરીનો પગ લપસી ગયો. પલભરમાં જ બકરી કૂવામાં પડી ગઈ. બકરી ડરી ગઈ, પણ હિંમત ન હારી. એ વિચારવા લાગી કે રડવાથી કંઈ નહીં થાય, સમજથી જ બહાર નીકળવું પડશે. થોડીવાર પછી ત્યાં એક ચાલાક શિયાળ આવી. શિયાળે કૂવામાં જોયું અને બોલી, "અરે બકરી બહેન, તું ત્યાં શું કરે છે?" બકરીએ તરત જવાબ આપ્યો, "અરે શિયાળ બહેન, અહીંનું પાણી તો બહુ મીઠું અને ઠંડુ છે. હું તો ખાસ અહીં પીવા આવી છું." શિયાળ લાલચી હતી. એણે વિચાર્યું કે જો પાણી એટલું મીઠું હોય તો હું પણ પી લઉં. શિયાળ તરત જ કૂવામાં ઉતરી ગઈ. જેમ જ શિયાળ કૂવામાં આવી, બકરીએ મોકો જોઈ લીધો. એ શિયાળના પીઠ પર પગ મૂકીને ઝટપટ કૂવામાંથી બહાર કૂદી ગઈ. બહાર આવીને બકરી હસી અને બોલી, "શિયાળ બહેન, મુશ્કેલીમાં સમજદારી કામ આવે છે, લાલચ નહીં." શિયાળ પોતાની ભૂલ સમજી ગઈ, પણ હવે મોડું થઈ ગયું હતું.